કાકા આજકાલ શું લાગે મેળો થાશે કે નહીં થાય? મેળો તો બહુ સારો થશે, પણ જો વરસાદ હેરાન નહીં કરે તો. ખેરે આપણે જેમ વરસાદનું બંધ રહ્યું હતું બરોબર, તો એવી પોઝિશન આજકાલ જોવા મળશે કે વરસાદ આવે થોડીક વાર બંધ થઈ જાય ને વરસાદ રહી જાય તો પાછો ચાલુ થઈ જાય. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો અમે બધા નીકળી ગયા હતા, આ મિલનભાઈ, દર્શનભાઈ, આ વિકીભાઈ અને આ ભાઈ. તો અમે નીકળ્યા હતા ઘરની બહાર. તો આ જો અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો. બ્લોગ ઘરેથી જ ચાલુ કરવો હતો, પણ હે ને એ કામ આવી ગયું નાનું એવું, તો એ પતાવવામાં ભૂલાઈ ગયું કે ઘરેથી બ્લોગ ચાલુ કરવાનો. એટલે અત્યારે બહાર આવ્યા ને તો બહારથી બ્લોગ ચાલુ કરી દીધો. હવે આપણે હે ને આ મેળા બાજુ જઈએ છીએ. મેળો ચાલુ થયો કે નથી થયો, શું છે કે નહીં, એ બાજુ જઈએ છીએ આપણે આટો મારી. એ બાજુ ગાઈસ જો આપણે મેળામાં પહોંચી ગયા છીએ અને જો અત્યારે વરસાદ ચાલુ છે. તો અત્યારે જો હજી તો ગોઠવણી હાલે છે. કાલે ઉદઘાટન હે, કાલે છઠના પાંચમ લગભગ બે ભેગું હે ને, તો છઠના પાંચમ લગભગ બે ભેગું છે. તો જો હજી ગોઠવણી હાલે છે. ધીમો ધીમો છાંટા એટલે વરસાદ ચાલુ છે, ઉપર કોરાટ થઈ ગયો. તો હવે નક્કી નહીં, હવે ઓલી ખેરે આવી રીતના વરસાદ ચાલુ હતો તો મેળો બંધ રહ્યો હતો. અત્યારે તો એટલે એક ધારો ચાલુ નથી રહેતો, ક્યારેક ક્યારેક ઝાપટું આવે છે. તો જે આપણે વિકીભાઈ આપણે એક ઓવર બેસી ગયા છે. ચાલો ભાઈ, તો આટો મારવો હોય ને, આમ આટો હવે હે ને આમ આટો મારી અને હું હે જાણકારી આપણે લઈ લઈ કે મેળો થવાનો છે કે નહીં. આજકાલ આ બાજુ આટો મારી હાલ. દર્શનભાઈ શું લાગે આજકાલ મેળો થાય કે શું? થાય મેળો. તો મિલનભાઈ તમે શું કહો? જો વરસાદ બાકાજી કી નહીં બોલાવે તો મેળો થાય. ભાઈ પોર ની ગોણે ગારામાં જ રમવાનું. એવું? હા, એ તો અત્યારથી ને દેખાય. આજકાલ મેળો કઈ થવાનો હે નહીં. જે થાય જોયું જાય મેળામાં. એવી આશા રાખીએ આપણે કે મેળો થાય. આજકાલ ઓલી ખેરેન જેમ એમના ભરા ન જાય અને મોજ મસ્તી કરી એમ ને. હા એમ. આજકાલ શું લાગે મેળો થાય કે નહીં થાય? મેળો તો બહુ સારો થશે, પણ જો વરસાદ હેરાન નહીં કરે તો. અમારી બેટીને બધા જ ચકડોળમાં બેસવું છે. ચલ બોલ, તું થોડા બોલ. आज ये राधा बनी थी स्कूल पे, बोल ना तू. कई चैनल છે તમારી ભાઈ? સિદ્ધુ વ્લોગ ચેનલ હે, ડેલી ના વ્લોગ બનાવીએ. હા, આપણે આજે આ મેળાનું ઇન્સ્ટ્રક્શન લેવા નીકળ્યા હતા. ઓકે, શું સ્થિતિ હે બરાબર છે. તો હવે આખો મેળાનું ના મેળો આમ સારો જ હશે. પબ્લિક પાસે પૈસા નથી, લેબર પાસે આજે વરસાદના હિસાબે પૈસા નથી, તો પણ આનંદ લેશે. તો ગાઈસ આપણને જો કાકા મળ્યા હતા, એ કાકા પાસેથી ને આપણે પૂછાયું કે શું થાય શું નહીં. તો તમે જો અહીંયા હે ને મેળામાં હે ને જો ગારો થોડો થઈ ગયો છે. હજી એટલો બધો વાંધો નહીં, હજી થોડોક વરસાદ આવશે. જો ગારો હે, હજી થોડોક વરસાદ આવ્યો ને તો પછી હાવ દેવાઈ ગયા, કેમ કે અહીંયા હાઈલા જેવી જગ્યા રહે નહીં. બધે ગારો હશે એટલા જગ્યા રહે નહીં. તો જો આ અત્યારે મેળાનું આવું કંઈક લુક છે. અને ઓલી બાજુ બધે હજી ગોઠવણી હાલે છે. ગાઈસ તો આપણે બીજા ભાઈ પાસે આવ્યા છીએ. જો આ હુડકાવાળા ભાઈ છે, તો આપણે એને પૂછી શું લાગે આજકાલે વરસાદનો મેળો થાય કે નહીં થાય. ભાઈ તો શું છે આજકાલે મેળો થાય ચાલુ કે નહીં થાય? થઈ જાય ને ચાલુ. થઈ જાય હાજી. વરસાદ નહીં નડે? નહીં. પરમિશન મળી ગઈ? હા મળી ગઈ ને, ચેકિંગ વકિંગ વગેરે હોઈ ગઈ સબે. તો આ ભાઈ તો એમ કહે છે કે પરમિશન મળી ગઈ છે, તો આજકાલે કદાચ મેળો ચાલુ થઈ જાય ઓલી ખેરાની જેમ બંધ નહીં રહે. તો હવે જોઈ આગળ, કાલે ઉદઘાટન હે, તો હવે કાલે જોઈ આપણે. શું લાગે કાકા આજકાલ કેવો થાય મેળો? મેળો તો થવાનો સારો.
એટલે ઓલી ખેરે આપણે જેમ વરસાદનું બંધ રહ્યું હતું બરોબર, તો એવી પોઝિશન આજકાલ જોવા મળશે કે વરસાદ આવે થોડીક વાર બંધ થઈ જાય ને વરસાદ રહી જાય તો પાછો ચાલુ થઈ જાય, એ રીતે હાલશે. બરોબર. તો હવે પરમિશન નું શું છે, મળી ગઈ છે કે? પરમિશન મળી કે નહીં ઈ જે આ રાખેલ છે એને ખ્યાલ હોય. થેન્ક યુ. તો ગાઈસ, મેળાની તૈયારી જોરો શોરોથી થાય છે. તમે જોવ આ બધી બાજુ હજી ગોઠવણી ચાલુ થાય છે, કાલથી ચાલુ થાય છે. કાલે ઉદ્ઘાટન છે છઠનું. અને જો તમે મેળામાં આવવા માંગતા હોય તો એકવાર અમારા જેતપુરના મેળામાં આવો. તમને નો મજા આવે તો કયો, જો હજી તૈયારી ચાલુ જ છે. તો હવે આપણે અહીંથી નીકળી, આપણે 1-2 જણાને પૂછ્યું, બધા એમ કહે કે મેળો તો બંધ રહેવાનો નથી. ઓલા વર્ષે થોડોક વરસાદ જાજો હતો એટલે મેળો બંધ રહ્યો હતો, પણ આજકાલ એવું નથી. આજકાલ ક્યારેક જો તડકો નીકળે છે, અત્યારે તડકો નીકળી ગયો અને ક્યારેક વરસાદ આવી જાય છે. તો હવે આપણે અહીંથી નીકળી અને આગળ હું તમને વિડીયોમાં બતાવું. ગાઈસ, તો આપણને જો આ નાના છોકરા મળ્યા હતા અહીંયા મેળામાં. અહીંયા આવ. શું નામ હે તારું? જયેશ. તારું? રાજવીર. રાજવીર અને જયેશ. અહીંયા શું કરો બી? રમવા આવ્યા? મેળો જોવા આવ્યા? કાલે થાય ને મેળો ચાલુ, તો આવવાનું હોય મેળામાં. હા, સારું, હાલો હાઈ કરી દો. હા તો હાલો હવે ભાગી હો. આવજો, આવજો, ટાટા, બાય બાય, રામ રામ. ગાઈસ, હવે આપણે નીકળી ઘર બાજુ અને આ બધા જાય છે. તો જાવું તો આવો, કાલે આવો પાછા. કાલે પાછો વ્લોગ ઉતારી મેળાનો. તો ગાઈસ, હવે આપણે ભાગી ઘર બાજુ. ગાઈસ, તો હવે પાછા આપણે નીકળી છીએ ઘરેથી. હજી 1-2 કામ છે. તહેવાર આવે એટલે તમને તો ખબર જ હોય કે કેટલા કામ આવી જાય. તો હજી હાચમ આવે તો હવે જો ઘરેથી નીકળી, હજી ઓલાને પિકઅપ કરવાનો છે. હવે હજી એને લેવા જવું પડશે. તો હવે એને તેડતા આવી પહેલાં, અને પછી બીજા બધા જે કામ છે એ પતાવી. ગાઈસ, જો આપણે આને પિકઅપ કરી લીધો વિકીને. ડાયરેક્ટ આવીને ગાડીમાં જ ચડી ગયો. ડાયરેક્ટ ગાડીમાં જ આવીને ચડી ગઈ. હવે અમે બે હવે બહાર નીકળી જાય છે ગામ બાજુ. પાછા કામ હે પતાવી હું તમને આગળ બતાવું. ગાઈસ, તો આપણે લોકો જો ચા લેવા આવ્યા હતા, તો ક્યાં ગઈ ચા? તો દુકાને કામ હાલે ને, તો એ લોકો કે ચા લેતા હોય ગયા. તો જો ચા લેવા આવ્યા તો જાય ઘર બાજુ જાય છે. પાછા ચા દે પાછા ક્યાંક નીકળ. ગાઈસ, તો જો અમે ચા લઈ, આ ભાઈ ચા ભરે છે. કામ હાલે છે. હા ભાઈ, આપણે ચા ભરે. તો હવે ચા પી અને પાછા હવે નીકળવાના હી. હવે થોડા નાના મોટા કામ છે એ પતાવી હમણાં હું તમને આગળ બતાવું. જો ચા ભરે ચાલુ છે કે બંધ, કોમેન્ટ કરજો. જેતપુર, ઈ જેતપુર વાળા હોય ઈ કે હે ને. આપણે અહીંયા ને કપડાં લેવા આવ્યા હતા. બહુ ટ્રાફિક હતી. તો એ ભાઈ કે જાણીતા નીકળ્યા એ ભાઈ. તો એ ભાઈ એમ કીધું કે તમે સાંજકના 5-6 વાગે આટો મારો, ટ્રાફિક થોડી ઓછી થઈ જાય. કે તમને મજા આવે, મને મજા આવે. કે તો એ કે 5-6 વાગે આવો. એ કે હવે આપણે 5-6 વાગે આવશું. હવે ક્યાં જવું? બીજી દુકાને આટો મારી. હવે બીજું તો શું કરી, બાકી એક કામ હે એ પતી જાય કપડાનું, એટલે આપણે વાંધો ન આવે. ગાઈસ, તો જો અહીંયા ને ફૂલ ટ્રાફિક થઈ છે. ટ્રાફિક નું કારણ જો એક્સિડન્ટ થયું અહીંયા. તો આ ફૂલ ટ્રાફિક થઈ ગઈ. તો આપણા શાહરુખભાઈ આપણે આડા વયા ગયા. અત્યારે તો પૂરું થઈ ગયું. હવે હાલો, હવે આપણે ભાગી. હવે કપડા લેવા અમે જતા તો એક્સિડન્ટ થયું હતું ને, તો
ઊભા રહી ગયા હતા. બાકી લઈ લીધી. તો હવે આ કપડા લેવા ભાગી. હાલો સારું ભાઈ, આવું ગોંડલ જવું હાલ. ગાઈસ આપણે નીકળી ગયા છીએ. તો વિકીભાઈ કઈ બાજુ જવું કપડા લેવા યાર? તો આપણા વિકીભાઈ હે એ કે હાલો હવે અહીંથી નથી લેવા કપડા, હવે ગોંડલ જતા આવી. પછી પેટ્રોલ પૂરાયું અને હવે વિકીભાઈ કહે કે ચા પાણી પી લઈ, પછી કે ડાયરેક્ટ સ્લેપ મારી ડાયરેક્ટ કે ગોંડલ. કાંઈ વાંધો નહીં એમ રાખી મેં કીધું. હવે આમ આગળ હોટલ હોય તો ત્યાં ચા પાણી પી અને પછી ડાયરેક્ટ ગોંડલ. તો જ્યાં પેટ્રોલ પૂરાઈ દીધું. હવે ગોંડલ બાજુ જાય, રસ્તામાં હું તમને બતાવું. ગાઈસ તો અમે હે ને જો ગોંડલના મેળામાં આવી ગયા હતા. આપણને જે આપણે દારૂભાઈ ભેગા થયા હતા, હવે એને ભેગા લઈ લીધા. એ કે હાલો એ કે મેળામાં એ કે આટો મારવા. મેં કે કાંઈ વાંધો ને હાલો જોતા આવી. મેં ગોંડલનો મેળો કેવો કાસ્ટ લે તો હું તમને બતાવું. જો અહીંયા જેતપુરના મેળા કરતા આ મેળો મોટો થાય. તો જો અહીંયા એના કરતા અહીંયા રાયડું જાજી હોય. એટલે જો આ મેળો બહુ મસ્તીનો થાય છે. જો તમે આ કોલેજ ચોક તુલસી બાગ પાસે મેળો થાય છે બહુ જોરદાર. જો તમે એકવાર આવો આઈટમ માંથી આવો એકવાર, મજા આવશે તમને. ગાઈસ આપણે એને મેળામાં આટો મારી લીધો હે અને હવે આપણે જઈશી કપડા લેવા. આપણા દારૂભાઈ જો ગાડી હાકે છે. હાઈતમની ટ્રાફિક દેખાય કેમ કે બધાને ખરીદી કરવા આવતા હોય એટલે ટ્રાફિક તો હોય જ. એટલે હવે જઈશી હવે ડાયરેક્ટ કપડા લેવા. હું તમને આગળ હમણાં ગાઈસ આપણે એને કપડા લઈ લીધા. જો એક થેલી. તો એ ભાઈ ત્યાં હે ને વિડીયો ફોટા ઉતારવાની ના પાડતા હતા એટલે આપણે ત્યાં ન ઉતાર્યો. હવે મારે આ લોકોએ શર્ટ મને લેવરાવ્યો છે. મારે લેવું હતું ટી શર્ટ ને આ લોકોએ શર્ટ લેવરાવ્યો છે. તો હવે બીજી જગ્યાએ જાય છે. ટી શર્ટ મારે લેવું છે. એકાદું ટી શર્ટ તો જોવે તો એકાદ ટી શર્ટ હવે લઈ લઈ એટલે એક શર્ટ એક પેન્ટ ને ટી શર્ટ થઈ જાય. હાલ હવે કઈ બાજુ જવાનું? ગાડી લઈ જઈ ત્યાં જાવ. આમ જાય હાલ આમ બોલી બાજુ એક ટી શર્ટ લેવું હોય ખાલી. હાલો લેતા આવી. હે લઈ નાખી. હાલો આમ જવું તો ભાઈ આપણે આ બાજુ આમ જઈએ. હું તમને હમણાં બતાવું. જો હાઈલા જાય છે. ગાડી વાર રાખી દીધી સાઈડમાં. ઘડીક થઈને ગાડી આમથી આમ લેવી એના કરતા વાર રાખી દીધી ગાડી. ગાઈસ આપણે જો અહીંયા શૂઝ લેવા આવ્યા હતા દારૂભાઈ વિકીભાઈ કપડા લીધા. ટી શર્ટનો તો મેળ ન આવ્યો. પછી હવે શૂઝ લેવા આવ્યા હતા. જો આ શૂઝ સિલેક્ટ કર્યા. 17,000 નું શૂઝ લીધું હતા. પછી આ એક હે વ્હાઈટ કલરમાં. આ મારા પપ્પાને ગયેલું તો એની હાટું લીધું હે શૂઝ. હવે અહીંથી ટી શર્ટ લેવા જવાનું હોય કે શું કરવાનું? ટી શર્ટ લેવા જવાનું હોય કે નહીં? તો જો આ ભાઈ આપણી મસ્તી કરે છે દારૂભાઈ. તો હવે ટી શર્ટ લેવા જવાનું. રીલ્સ જોવા દે ભાઈ. તો આ રીલ્સ જોઈ છે ભાઈ. તો હવે પછી આ બૂટ આપણે આવી જાય. આ નાની સાઈઝ આપણે 9 નંબરની સાઈઝ મગાવીએ આવી જાય એટલે હવે અહીંથી ભાગીએ. હવે ગાઈસ આપણે જો શું કે કપડા લઈ લીધા છે, શૂઝ લઈ લીધા છે. તો હવે અહીંયા જો થોડા ઉભા રહ્યા દારૂ થોડા પીવડા. તો જો આ વિકીભાઈ ને અમે ત્રણેય એને થોડા પીવા ઉભા રહ્યા. અહીંયા સોડા પી છે. સોડા પી અને પછી નીકળી. પછી આને ઘા કરી આવી ઘરે. કા જોની તો ઘા કરી આવી. પછી આપણે જેતપુર બાજુ પાછા નીકળી.
સરસના કપડાં લીધા છે, હું તમને બતાવી ઘરે જઈને. હવે હાલો દારૂ એક બે થાય ગાઈસ. તો જો હવે આપણે નીકળી છીએ. આપણે વિકીભાઈ જો ખેલ્યું લઈને તૈયાર થઈ ગયા, અને ઓલા ભાઈ જો ઓલો જો જાય છે, જો બુલેટ કાઢે. હવે એ તો ઘરે જાય છે. હવે આપણે ઘર બાજુ ભાગી, એનું ઘર તો અહીંયા જ છે. તો હવે આપણે મોડું થઈ ગયા છે. હવે આપણે વહેલા નીકળી જો. હાલો વિકુભાઈ નીકળવું. તો ભાઈ આવો ફાકી બાકી ખાઈ લીધી અને હવે નીકળી બરોબર. નાસ્તો બાસ્તો કરવો હોય તો રસ્તામાં ઊભા રહેવું, ત્યાં નાસ્તો કરશું. ભૂખ લાગી હોય તો નકર હવે ડાયરેક્ટ જેતપુર જઈને. તો ગાઈસ હવે નીકળી અમે, હું તમને આગળ બતાવું. ગાઈસ તો આપણે જો અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા. આ એક હોટલ હે હાઈવે ઉપર, ત્યાં નાસ્તો કરવા બેઠા છે. વિકીભાઈ થાકી ગયા ને, રખડીને ગાઈસ થાકી ગયા. કેવો થાક કેવો લાગ્યો ભાઈ? ત્યાં પાછા ભેગા થાવો કે નહીં થાવ? ફાઇનલ થવાનું છે ને ભાઈ. ડિનર ચડીને આવ્યો તો કોઈ બહાર નીકળી ગયો તો જોયું. તો હવે ગાંઠિયા આપણે તો ગાંઠિયા મગાવ્યા છે બરોબર. હવે ગાંઠિયા આવે એનો વેઇટ કરી. બાકી જો અહીંયા બેઠા છીએ, હોટલ હે હાઈવે ઉપર. બીજે ક્યાંય તો ડાયરેક્ટ ઓલાના હાઈવે ઉપર જ ઉતારવાનો હતો. એ હાઈવેની પાસે રહે એટલે હાઈવે ઉપર ઉતારી દીધો. ત્યાંથી એની ગાડી પડી હતી, ત્યાંથી લઈને વયો ગયો. એટલે પછી અંદર ગામમાં કાંઈ ગયા નહીં પાછા ટ્રાફિકમાં. ટ્રાફિક પછી તહેવાર આવે એટલે પાછી ટ્રાફિક એ બહુ જાજી હોય. તો મેં કીધું હવે હાઈવે ઉપર વિકીભાઈને મેં કીધું હાઈવે ઉપર કંઈક ખાઈ લેવું. તો આ એક હોટલ હે તો ત્યાં આપણે નાસ્તો કરવા ઊભા રહી ગયા. ઘરે જઈને પાછો નાસ્તો કરી કે નહીં, જમી કે નહીં? અહીંયા ફૂલ પેટ કરી લે, ઘરે જઈને મોડે નથી ખાવું, પછી થાય માથાકૂટ. તો હવે નાસ્તો બાસ્તો કરી શાંતિથી થોડીક વાર બેસી પછી આપણે નીકળી. બરોબર ને વિકીભાઈ? તો ગાઈસ નાસ્તો બાસ્તો કરી લીધો. હવે જો થોડીક વાર અહીંયા બેઠા. આ જો ચેર હે, ખાટલા હે, તો થોડીક વાર બેઠા, બાકી ખાય પછી નીકળી. હવે આ હોટલ હતી કેશવ રેસ્ટોરન્ટ, ત્યાં ગાંઠિયા મંગાવ્યા, ત્યાં ખાધા. અને હવે ડાયરેક્ટ ઘરે જાવ ને વિકી? જવાનું હોય ને હવે તો જો ડાયરેક્ટ ઘરે જાય. હવે ધીમે ધીમે આયલા જાય. ગાડી ધીમી આંકવાનું ફોન કર્યો હોય કા કે ગાડી ધીમી આંકજો, શાંતિથી આયલા આવજો. કાંઈ વાંધો નહીં, શાંતિથી આયલા જાવું. તો હવે આપણે થોડી વાર બેસી અને પછી નીકળી. ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. 10:30 જેવું થયું. વચ્ચે દોસ્તાર ભેગા થઈ ગયા હતા તો ત્યાં ઊભા રહી ગયા હતા. તો પછી ત્યાં પાછા ચા પાણી પીને કલાક પાછી ત્યાં નીકળી ગઈ. તો ઘરે આવવામાં મોડું થઈ ગયું. તો હવે હે ને આ વિડીયોને એન્ડ કરી દઈ, કેમકે આજે આખો દી રેખડાઈ તો થાકી જાય ફૂલ. તો આ વિડીયોને એન્ડ કરી દઈ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે પછી મળી પાછા આપણે ન્યૂ બ્લોગમાં.